નમસ્તે ખેડૂત મિત્રો, હું પ્રભુભાઈ કિહલા જૈવિક ખેતીની વાતોમાં તમારું સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે જે માંડવી અથવા જાહેર બાજરો કે મકાઈ જે આપણે ચોમાસું પાક વાવવાના હોય એમાં મિત્રો આપણે જે બીજા અમૃતનો પટ મારવાનો છે. એ બીજા અમૃત આપણે એક 12 કલાક અથવા 24 કલાક અગાઉ બનાવવાનો હોય. મિત્રો, જો કે વરસાદ ચોમાસું આવી ગયું છે. વરસાદ આજ ગઈકાલે થોડોક થયો છે, પણ બહુ વાવણે લાયક વરસાદ થયો નથી. અમુક ખેડૂતો વાવે છે, અમુક ખેડૂત નથી વાવતા ને એવું બધું છે. એટલે મિત્રો, આજે આપણે જે બીજા અમૃત બનાવવાનું છે એમાં શું શું વસ્તુ નાખવાનું છે મિત્રો, જો પહેલો તો આપણે એક આ સૂનો નાખવાનો છે. સૂનામાં મિત્રો કેલ્શિયમ, ભરપૂર માત્રામાં કેલ્શિયમ છે. એટલે મિત્રો આપણે સૂનો નાખવાનો. પછી મિત્રો આપણે જે આ માટે છે, શેઢા પાળીની માટે જે કોરી અને સૂકી અને ભરભરી છે. મિત્રો, આ જે માટે છે, આ માટેમાં બેક્ટેરિયા હોવાથી જે માટે હોતાને આપણે નાખવાની છે. બીજા નંબરમાં આપણે મિત્રો ગાય માતાનું ગૌખળ નાખવાનું છે. અને બીજું આપણે નાખવાનું છે ગાય માતાનું સાણ નાખવાનું છે. એ બધું મિત્રો આપણે એક આ માટલામાં આપણે બીજા અમૃત બનાવવાનું છે. એ મિત્રો હું તમને સંપૂર્ણ માહિતી આપું છું. મિત્રો, જો હવે પહેલાં તો આપણે આ એક સૂનો નાખશું. આ સૂનો છે ને, આમાં મિત્રો આપણે નાખી દઈશું બધે. જો આ રીતે સૂનો ઉમેરી દેવાનો છે બધે. આ રીતે બધો સૂનો આમાં ઉમેરશું. બીજા અમૃતનો પટ મારવાથી મિત્રો આપણે જે માંડવી હોય કે પછી જાહેર બાજરો હોય કે અથવા મકાઈ હોય, એનો ઉગાવો મિત્રો કમ્પ્લીટ એક ધારો ઉગાવો આવી જાય છે. મિત્રો, આમાં સૂનો આપણે ઉમેરી દીધો છે. મિત્રો, હવે મિત્રો આપણે ગાય માતાનું ગૌખળામાં ઉમેરશું. ગાય માતાનું ગૌખળ ઉમેરી રહ્યા છે મિત્રો આપણે. ત્રણ લીટર ઉમેર્યું અને મિત્રો આ 4 લીટર ગાય માતાનું ગૌખળ ઉમેર્યું. હવે મિત્રો આ ગાય માતાનું સાણ છે. આ ગાય માતાનું સાણ આપણે અમે ઉમેરશું. આ મિત્રો 1 થી 1.5 કિલો જેવું ગાય માતાનું સાણ છે, એ આપણે આમાં ઉમેરી દીધું. અને હવે મિત્રો આપણે જે શેઢા પાળીની માટે હતી, એ માટે મિત્રો આપણે 2 ખોબા છે નાખશું. આ મિત્રો 2 ખોબા માટે થઈ ગયું. હવે મિત્રો આને આપણે સંપૂર્ણ હલાવી દઈશું. કમ્પ્લીટ રીતે ગાય માતાનું સાણ અથવા સૂનું આપણે માટે બધું એમાં ઉમેર્યું છે, કમ્પ્લીટ રીતે હલાવશું. તો મિત્રો આપણે કમ્પ્લીટ રીતે આ બધું એક મેક કરી વાળ્યું છે મિત્રો બધું. અને હવે આપણે એમાં બાયકીનું પાણી ઉમેરીશું. આ મિત્રો બાયકીનું પાણી એમાં ઉમેરી દઈશું. જો આ પાણી ઉમેર્યું છે મિત્રો, અને હવે મિત્રો આને આપણે કપડા વડે બાંધી અને સાઈડે મૂકી દઈશું. 12 થી 24 કલાકમાં આ બીજા અમૃત તૈયાર થઈ જશે. પછી મિત્રો આપણે માંડવીમાં પટ મારવાનો છે, પછી મકાઈમાં પટ મારવાનો છે, અને જુવાર વાવવાની છે ઘાસ સારા માટે.
એ બધાને પટ મારી બીજા અમૃતનો પટ મારીને મિત્રો આપણે તમને જ્યારે પટ મારીશ ત્યારે પણ આગલો એક વિડીયો બનાવશું અને એમાં પણ સંપૂર્ણ રીતે તમને બતાવશું કે આપણે આ જણસમાં આનો પટ માર્યો અને આના આ ફાયદા થાય એ બધું આગલા વિડીયોમાં આપણે બતાવશું. તો મિત્રો ગાય આધારિત ખેતી કરો અને તમે આવા બીજા અમૃત ઘરે જ બનાવો અને અવશ્ય બીજા અમૃતનો પટ મારો. તો જય હિન્દ અને જય ગૌ માતા મિત્રો.